જ્યાં આઈએસ અને આઈપીએસ ચાલીને જતા હોય ત્યાં જયરાજ આહિર બસ લઈને પહોંચ્યા। જ્યાં થોડાક સમય પહેલા કોળી સમાજના આગેવાન નવનીત બાલદિયા પર હુમલા મામલામાં જયરાજ આહિર ચર્ચામાં રહ્યા હતા, ત્યારબાદ તેમને શરતી જામીન પણ આપવામાં આવ્યા। શરતી જામીન આપ્યા બાદ હવે તેઓ જેલ બહાર છે, પરંતુ તેમનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે। આ વખતે જે શિવરાત્રિનો મેળો જૂનાગઢ જિલ્લામાં ભરાયો છે ત્યારે મિની કુંભ પણ કહેવાય છે ને આ વીવીઆઈપી કલ્ચરને સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો, છતાં ખાનગી બસ કેવી રીતે પહોંચી એ સવાલ છે। શું કોઈ પોલીસ અધિકારીએ જયરાજ આહિરની બસ રોકવામાં કોઈ હિંમત નહીં દેખાડી હોય, તેને લઈને સવાલ ઉઠ્યા છે અને આ મામલે હવે જૂનાગઢ જિલ્લા કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે। શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। જૂનાગઢ જિલ્લાના ગિરનાર ખાતે ફરી મહાશિવરાત્રિનો મેળો ભરાયો છે ને મિની કુંભ ગણાતા આ મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે તે મહાદેવજીના દર્શન કરવા માટે આવી રહ્યા છે। ત્યારે છેલ્લા થોડાક સમયથી અહીંયા જે મેળામાં ગિરનાર ઉપર તળેટી સુધી પહોંચવા માટે લોકો વાહનોનો જે ઉપયોગ કરતા હતા તેને લઈને વહીવટી તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો ને ગાડીઓ પર પ્રતિબંધ મૂકવાનો આ વખતે નિર્ણય કરાયો, જેના કારણે જે શ્રદ્ધાળુઓ છે તેમને કોઈ હાલાકી ના પડે, ટ્રાફિકની સમસ્યાથી લોકો છે તે મુશ્કેલીમાં ના મુકાય તે માટે આ મહત્વનો નિર્ણય છે તે કરાયો હતો। છતાં સતત વિવાદોમાં જોવા મળતા જયરાજ આહિરનો વધુ એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે, જેમાં તેમણે જ્યાં આઈએસ અને આઈપીએસ જેવા અધિકારીઓ ચાલીને પગપાળા તળેટીએ જતા હોય, જ્યાં કોઈને જવા માટે મંજૂરી નથી, પ્રતિબંધિત છે, છતાં એ વિસ્તારમાં એક ખાનગી બસ સાથે પોતાના મિત્રોને લઈને તેઓ ગિરનારની તળેટીએ પહોંચ્યા છે અને આના કારણે વિવાદ સર્જાયો છે અને આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ હવે લોકો પણ સવાલો ઉઠાવી રહ્યા છે। આ ઘટનાને લઈને જૂનાગઢ જિલ્લા કલેક્ટરને આ ઘટનાની જ્યારે જાણ થઈ ત્યારે તેમણે પણ આ તપાસના આદેશો આપી દીધા છે। ઘટનામાં જોઈએ તો આ મહાશિવરાત્રિનો મેળો જ્યારે ભરાતો હોય છે ત્યારે આ વખતે જે વીવીઆઈપી કલ્ચર અગાઉ ચાલતું હતું તેને બંધ કરવાનો નિર્ણય કરાયો। પહેલાં વિશેષ પાસ ઇસ્યુ કરવામાં આવતા હતા, પરંતુ આ પાસ આ વખતે ઇસ્યુ કરવામાં નથી આવ્યા। કાર તો દૂર પણ બાઇકને પણ મંજૂરી આપવામાં આ વખતે નથી આવી, છતાં આટલી મોટી બસ ઘૂસી કેવી રીતે આ ગિરનાર તળેટીમાં એને લઈને પ્રશાસન સામે હવે આંગળી ચિંધાઈ રહી છે। શું ત્યાં હાજર જે કોઈ અધિકારી છે તેમની હિંમત ના થઈ કે ભાઈ નિયમો બધા માટે સરખા છે તો આ બસ કેવી રીતે જવા દીધી? ને આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા બાદ તંત્રની બેધારી નીતિ સામે હવે સ્થાનિક લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે અને સવાલો પણ ઉઠાવી રહ્યા છે। ત્યારે આ મામલામાં શું તપાસમાં સામે આવે છે, જિલ્લા કલેક્ટર આગામી સમયમાં શું સ્પષ્ટતા કરે છે આ ઘટના બાદ તે જોવું રહ્યું। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।